અમરેલીના બાબરાના નીલવડા ગામે દલિત યુવકને માર મારવા મામલે મહિલા પોલીસ કર્મી રાજશ્રી વાળાએ ફિનાઇલ પી લેતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। ક્ષત્રિય સમાજ દ્વારા રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવીને સમાજના અમુક ખોટા વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવાની રજૂઆત કરવામાં આવી। એવું અમે નથી કહેતા, પણ આખા તંત્રની અંદર કોઈ એક બે કે બે પાંચ અધિકારીઓ કદાચ ખરાબ હોઈ શકે કે બેન ઉપર અત્યાચાર કર્યો હોય કે એમના પરિવાર ઉપર અત્યાચાર કર્યો હોય તો અમે સાહેબ શ્રી એસપી સાહેબને એવી વિનંતી કરી છે કે તે આની તટસ્થ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરવામાં આવે અને આગળના સમયમાં જે આ ખોટા અમુક જે કાયદાનો જે ગેરઉપયોગ કરવામાં આવે છે તે બાબતથી પહેલા યોગ્ય તપાસ કરીને પછી આરોપી તરીકે કોઈ પણનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે એવી રજૂઆત પણ અમે કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલ છે। સમગ્ર મામલે અમરેલી એસપી સંજય ખરાતે દરેક સમાજમાં એકતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી અને પોલીસ તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તેવી ખાતરી અમરેલી એસપીએ આપી હતી। અમારી તરફથી આ સમાજને બંને સમાજને ગઈકાલના સમાજને અને આજે પણ એક આશ્વસ્ત કરવામાં આવેલ છે અને જિલ્લા પોલીસ વડા તરીકે હું ફરીથી એક વખત બંને સમાજને આશ્વસ્ત કરવા માંગુ છું કે પોલીસ તપાસમાં જે પણ નીકળશે તે મુજબ પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે। મારી બધા પાસેથી એક અપેક્ષા છે કે આપણે એક સામાજિક સમરસતા આપણે સામાજિક એક ગામમાં આપણે એક ભેગા રહેતા હોય છે ત્યારે એક સામાજિક સમરસતા સમાજના વડીલો છે એ જાળવાઈ રહેવું બહુ જરૂરી છે જેથી કરીને આ બનાવમાં બીજું બનાવ કોઈ બને નહીં અને એક સામાજિક સમરસતા ગામનો વિકાસ અને આપણી જે યુવાધન છે એક સકારાત્મક દૃષ્ટિની એની જે તાકાત છે ઉર્જા છે એ લઈ જાય અને તે માટે અમે ફરીથી આ લોકોને આશ્વસ્ત કરેલું છે